અમદાવાદના વટવા વિસ્તારની અંદર એએમસી કોર્પોરેશનના ડિમોલેશન અધિકારી અને નાગરિકો વચ્ચે રકઝક થયા બાદ એક મહિલા દ્વારા આત્મવિલોપન કરવામાં આવ્યું હતું. એટલે કે પોતે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જે પ્રયાસની અંદર હાલ મહિલા દ્વારા કેરોસીન છાંટીને પોતાને આગ ચંપાવી દીધી અને અંતે આ મહિલાનું સારવાર અર્થે મોત નીપજ્યું હતું. ત્યારે આ સંદર્ભે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન દ્વારા મોટું નિવેદન સામે આવી રહ્યું છે. સૌપ્રથમ તો આ ઘટના અત્યંત દુઃખદ છે. નર્મદાબહેનનું આત્મવિલોપન થકી મૃત્યુ પામેલ સ્વર્ગીય નર્મદાબહેનની આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તથા એમના પરિવારજનો પર આવી પડેલ વિપદા સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. આ આઘાતજનક ઘટનાને પ્રત્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે તથા યોગ્ય પગલાં લેવા તંત્રને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જે કોઈના દ્વારા જે આ ઘટનામાં કસૂરવાર છે, દોષિત છે, એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. કોઈને છોડવામાં આવે નહીં અને બેનને ન્યાય મળે એવો સંપૂર્ણ રૂપથી પ્રયત્ન કરવામાં આવશે. મેડમ, આટલા બધા દિવસો થયા, હાલના તબક્કે કોઈ પણ પ્રકારે કોઈ તપાસ થઈ હોય, પ્રાથમિક તપાસ, અને બીજું કે જગ્યા તોડવા માટે જ્યારે ગયા હતા ત્યારે પરવાનગી લઈને ડેપ્યુટી કમિશનર કે કોઈ અધિકારી લેવલે પરવાનગી લેવાઈ હતી ખરી? આ જે દુકાનનો મામલો છે એમાં એવું છે કે એમને 2024માં ગેરકાયદેસર બાંધકામના લીધે નોટિસ આપવામાં આવી હતી. એના પછી ત્યાંની કામગીરી દુકાનદારની બંધ હતી અને એના પછી ફરીથી ચાલુ કરવામાં આવી અને પછી 12 તારીખે એમને જે અધિકારી છે એમની સાથે એમની વાતચીત થઈ અને એમને આમ સૂચના આપી હતી કે આ તમારું તોડવામાં આવશે અને પછી 14 તારીખે આ બનાવ બન્યો. મુદ્દો એ પણ છે કે આક્ષેપ એવા થયા છે કે મોહિત પટેલ એક કોર્પોરેટર છે તેને 4 લાખ રૂપિયા આપવામાં આવ્યા, તો પક્ષ તરફથી બાબતે કોઈ કાર્યવાહી થશે જે આક્ષેપ કરવામાં આવે છે? જે કોઈ આક્ષેપ કરવામાં આવ્યા છે એ હું તમારા માધ્યમથી હું જાણું છું અને એવું કંઈક વિષય હશે તો જરૂરથી આની વિગત લઈ અને જાણકારી લઈને વિચારીશ.